નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત સંવાદ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા આ વર્ષે જે પેપર સ્ટાઇલ આપેલી છે અને નમૂનાનું પેપર આપેલું છે એ આપણે સોલ્વ કરશું, જેના દ્વારા આપણે સંસ્કૃતની પેપર સ્ટાઇલ પણ સારી રીતે સમજી જશું। હવે ખાસ કરીને આ વર્ષે કોવિડ-19ને કારણે તમારા આ પેપર સ્ટાઇલની અંદર ફેરફાર છે, સાથે સાથે અભ્યાસક્રમમાં પણ ફેરફાર કરેલો છે। તમે સૌએ જાણો છો કે આપણે 70% અભ્યાસક્રમ છે એના આધારે બોર્ડની પરીક્ષા આપવાની છે। તો ખાસ કરીને આ પ્રશ્નપત્રની અંદર કુલ 5 વિભાગ રહેશે। આ 5 વિભાગની અંદર વાત કરીએ તો ABCDE, આ એટલે કે 5 વિભાગ સુધીના દરેકના 16 માર્ક્સ, એટલે 16 × 5 બરાબર 80 માર્ક્સનું પેપર રહેશે અને 3 કલાકનો સમય તમને મળે છે। હવે આ પ્રશ્નપત્રની અંદર કુલ વૈકલ્પિક પ્રશ્નો સહિત 101 થી લઈ અને 61 પ્રશ્ન છે। 1 થી લઈ અને 61 સુધીના પ્રશ્ન છે, પ્રશ્નના ક્રમ, અને દરેકના ગુણ છે એ તમારે જમણી બાજુ દર્શાવેલા છે। નવો વિભાગ છે એ નવા પેજથી લખશું। સુવાચ્ય અક્ષરે પેપર લખીશું। પ્રશ્નોના જવાબ ક્રમમાં લખવા જોઈએ અને ખાસ સારા અક્ષરે સુવાચ્ય અક્ષરે આપણે પેપર લખવું જોઈએ। હવે ખાસ કરીને એ વિભાગ છે તો એ વિભાગ ગદ્ય વિભાગ છે। ગદ્ય વિભાગની અંદર વાત કરીએ તો ટોટલ તમારે 2 પ્રશ્ન છે, એ 2 પ્રશ્ન પહેલો અને બીજો એ અનુવાદ છે કે જે ગદ્ય સ્વરૂપના પાઠ છે। ગદ્ય સ્વરૂપના પાઠમાં આપણે જોઈએ તો બીજો પાઠ છે, ત્યાર પછી 5મો પાઠ છે, કાષ્ટખંડ 6ઠ્ઠો પાઠ છે, આવી રીતના 12મો પાઠ, 11મો પાઠ, આ બધા ગદ્ય સ્વરૂપના પાઠ છે, જેમાંથી એ વિભાગ હશે। તો આ પેરેગ્રાફ છે એના 4 માર્ક્સ છે, એનું તમારે અનુવાદ કરવાનું। ગુજરાત બોર્ડ દ્વારા ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ આમ પરીક્ષા લેવાતી હોય તો ઇંગ્લિશ મીડિયમમાં જે વિદ્યાર્થીઓ છે એને પણ આ જ પેપર લાગુ પડતું હોય છે, જેમને જવાબની ભાષા ઇંગ્લિશ હોય છે। ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતીમાં જવાબ આપવાના હોય છે। એટલે અહીંયા સૂચના આપી છે કે અધોદત્તસ્ય ગદ્યખંડસ્ય સંસ્કૃત ભાષાયામ આંગ્લ ભાષાયામ અનુવાદમ કુરુત, એટલે કે નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે અને ઇંગ્લિશ મીડિયમમાં જે વિદ્યાર્થીઓ છે એને ઇંગ્લિશમાં, એટલે સંસ્કૃત ભાષાનો ગદ્યખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરુત એવું હોવું જોઈએ, પણ થોડીક આમાં પ્રિન્ટ મિસ્ટેક જણાય છે કે સંસ્કૃત ભાષાયામ, સંસ્કૃત ભાષાનો પેરેગ્રાફ તો છે જ। હવે કોહ અપી એક, કોઈ પણ એક આમાંથી તમારે અનુવાદ કરવાનો છે। તો પહેલો અને બીજો બેમાંથી કોઈ પણ એક તમે જે અનુવાદ કરો છો એ જ ક્રમ આપવાનો ફરજિયાત રહેશે। તમે પહેલા નંબરના અનુવાદ કરો તો નંબર એનો 1 આપવાનો છે। પહેલો પેરેગ્રાફ છે બીજા પાઠનો છે અને બીજો પેરેગ્રાફ છે 12મા પાઠનો છે, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય। એટલે આપ જેનો અનુવાદ કરવા માગો છો બેમાંથી એક જ લખવાનો છે અને જેનો અનુવાદ કરો છો એમનો ક્રમ આપવાનો રહેશે। ત્યાર પછી ગદ્ય સ્વરૂપના પાઠના સંસ્કૃત પ્રશ્નોત્તરી છે, કોઈ પણ 2 સંસ્કૃતના પ્રશ્નના જવાબ લખવાના છે। તમે સીધા જવાબ લખો તો પણ ચાલશે, પણ ક્રમ આમાં આપેલા છે એ જ આપવા જરૂરી છે। એક સંસ્કૃત પ્રશ્ન લખશો તો 1 માર્ક્સ મળશે કે સિદ્ધહેમ ષટ્સુ અધ્યાયસુ કસ્ય વ્યાકરણમસ્તિ, તો આપણે એનો જવાબ એવો થાય કે સિદ્ધહેમ ષટ્સુ અધ્યાયસુ સંસ્કૃત ભાષાયા વ્યાકરણમસ્તિ। ચોથો અપરેધુ ધીવરે જલાશય કિમ ક્ષિપ્તમ, તો અપરેધુ ધીવરે જલાશય જાલમ ક્ષિપ્તમ। શ્રેષ્ઠીપુત્રસ્ય નામ કિમ આસીત, 5મો પ્રશ્ન છે, શ્રેષ્ઠીપુત્રસ્ય નામ શક્તિકુમાર આસીત। ત્યારબાદ નીચેના પ્રશ્ન છે, અધોદત્ત પ્રશ્નના ઉત્તરાણી ગુર્જર ભાષાયામ, પ્રશ્નના જવાબ ગુજરાતીમાં આપવાના છે। આંગ્લ ભાષાયામ, તો ઇંગ્લિશ મીડિયમમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એને અંગ્રેજીમાં આપવાના હોય છે, તો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ખાસ ગુજરાતીમાં જવાબ આપવાના। હવે 3 પ્રશ્ન છે, 6, 7, 8, એમાંથી કોઈ પણ 2 લખવાના છે। તમે જે પ્રશ્નનો જવાબ લખવા ઈચ્છો હો એ જ ક્રમ આપવો। લેખકે મનુષ્યને કાષ્ટખંડ જેવા શા માટે કહ્યા છે?
તો છઠ્ઠા પાઠનો પ્રશ્ન છે. 7મો પ્રશ્ન, કન્યા શું વેચે છે અને તેનાથી શું મેળવે છે? તો આ પ્રશ્ન 5મા પાઠનો છે. 8મો પ્રશ્ન છે, અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું? તો એ 15મા પાઠનો પ્રશ્ન છે. તો આના એક પ્રશ્નના 2 માર્ક્સ એટલે 4 માર્ક્સ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ટૂંક નોંધ, સંક્ષેપણ ટિપ્પણી. ટિપ્પણી એટલે ટૂંક નોંધ. હવે અહીંયા કુલ 2 ટૂંક નોંધ આપેલી છે. 2માંથી કોઈ પણ એકની ટૂંક નોંધ તમારે લખવાની રહેશે. 9મા ક્રમ ઉપર છે શક્તિકુમારની પરીક્ષા યોજના અને 10મા ક્રમ ઉપર છે આવર્તપાત નામનું વિઘ્ન. શક્તિકુમારની પરીક્ષા યોજના છે એ તમારે ગુણવતી કન્યા પાઠ 5ની છે અને આવર્તપાત નામનું વિઘ્ન એટલે કે કાષ્ઠખંડ પાઠ છે, વ્યસનમાં ફસાવું મનુષ્યનું વિઘ્ન છે તે એના આધારે લખવાની થાય. તો 9 અને 10મા ક્રમમાંથી કોઈ પણ એક જ લખવાની છે જેના 2 માર્ક્સ છે. ત્યાર પછી 11મા ક્રમ ઉપર વાત કરીએ તો ગદ્યખંડ પઠિત, જે તમારા ટેક્સ્ટ બુકની અંદર આવી ગયેલો પેરેગ્રાફ હોય એ પૂછાય. 4 માર્ક્સ છે. પેરેગ્રાફ આપેલો છે, નીચે સંસ્કૃતમાં પ્રશ્ન પૂછાય છે. એ 4 પ્રશ્નના જવાબ તમારે પેરેગ્રાફમાંથી જ ગોતવાના હોય છે. અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એ ગુણવતી કન્યાનો આપેલો છે. ગુણવતી કન્યા પાઠ 5નો. એક પ્રશ્નનો જવાબ આપશો એટલે 1 માર્ક્સ મળશે. આની અંદર પણ તમારે 11મો ક્રમ આપી અને પહેલા, બીજા, ત્રીજા પ્રશ્નને ABCD આપી અને તમે સીધા જવાબ લખી શકશો. તો આવી રીતના 16 માર્ક્સ એ વિભાગના છે. બી વિભાગની વાત કરીએ તો બી વિભાગ છે એ આખો કાવ્યનો વિભાગ રહેશે. આપણા જે આ વર્ષનો અભ્યાસક્રમ છે એમાં કાવ્ય 1 છે, 3 છે, 7મું છે, 13મું અને 20મું કાવ્ય. આમાંથી જ આ બી વિભાગ હશે. એના 16 માર્ક્સ છે. હવે 12મા ક્રમ ઉપર છે ત્રીજા કાવ્યનું ભાષાંતર છે અને 13મા ક્રમ ઉપર છે 20મા કાવ્યનું એક શ્લોક છે એનું ભાષાંતર છે. એટલે નાનો શ્લોક હશે તો 2 હોઈ શકે અને મોટો હોય તો 1, મતલબ એક લાઇનનો 1 માર્ક્સ તમને અનુવાદ મળે. તો 12 અને 13 એ 2માંથી કોઈ પણ એકનું તમારે ભાષાંતર કરવાનું છે. કસ્ય આપી એકસ્ય એટલે કોઈ પણ એકનું ગુજરાતીમાં અનુવાદ કરવાનો રહેશે. તો 12મો છે એ 13મા કાવ્ય, 12મું છે એ ત્રીજા કાવ્યનું છે અને 13મા ક્રમ ઉપર છે 20મા કાવ્યનો પહેલો શ્લોક છે. ત્યાર પછી સંસ્કૃત પ્રશ્નોત્તરી આવશે. એ પણ કયોરપી દ્વયોઃ અધોદત્તાનામ પ્રશ્ન સંસ્કૃત પ્રશ્નનામ ઉત્તરાણી સંસ્કૃતે લિખત. સંસ્કૃતમાં જ તમારે જવાબ લખવાનો છે. કોઈ પણ 2, અહીંયા કોઈ પણ 2 લખવાની છે. 3 આપેલી હશે, 14, 15, 16. આ 14, 15, 16માંથી કોઈ પણ 2. તમે 15મી લખવા ઈચ્છો છો તો તમારે ક્રમ 15 જ આપવાનું. તમે 16મું લખવા ઈચ્છો તો તમારે 16મો જ ક્રમ આપવાનો રહેશે. હવે અહીંયા 14મા ક્રમ ઉપર બોર્ડના પેપરમાં થોડીક પ્રિન્ટ મિસ્ટેક જણાઈ રહી છે કે સવ કદૃષા ભવંતુ એમ નહીં આવે, સર્વે કીદૃષાઃ ભવંતુ, તો કે સર્વે સુખિનઃ ભવંતુ. અને કુત્ર પ્રવિષ્ટસ્ય ભક્તસ્ય ભવાની એકા ગતિ વર્તતે, તો કે વિપતો પ્રવિષ્ટ ભક્તસ્ય ભવાની એકા એવ ગતિ વર્તતે. પુરુષ કેન પરીક્ષતે, તો પુરુષ ગુણેન પરીક્ષતે. 14, 15 અને 16 ઉપરથી આમાંથી કોઈ પણ 2 લખવાનો છે. 1નો 1 માર્ક્સ રહેશે. ત્યાર પછી ગુજરાતીમાં ઉત્તર આપો. કાવ્યના જ પ્રશ્ન 4 પ્રશ્ન હશે, એનું ગુજરાતીમાં તમારે જવાબ આપવાનો રહેશે. 1ના 2 માર્ક્સ છે. કેપી ત્રય, કોઈ પણ 3 પ્રશ્નના જવાબ ગુજરાતીમાં આપવાના. તો સ્વસ્થ વૃત્તમ સમાચાર પદ્યના આધારે દિનચર્યા વર્ણવો. તો આની અંદર શું લખી શકાય? તો કે આપણે ત્રીજું કાવ્ય છે એમાં કઈ રીતે દિનચર્યા વર્ણવેલી છે? તો કે બાળકને કીધું સવારમાં ઉઠીને જગતના નિયંતાને યાદ કર અને પછી ઈશ્વરને યાદ કર અને સારું આચરણ કર. જગત નિયંતાને યાદ કરને ત્યારબાદ પાણી પીવાનું. 100 ડગલા ચાલવાની વાત કરી હતી. 100 ડગલા ચાલીને પાણી પીધા પછી 100 ડગલા ચાલવાનું અને પછી શૌચક્રિયા માટે જવાનું. સાબુથી હાથ સાફ કરીને ત્યારબાદ સારી રીતે શરીર પર તેલનું માલિશ કરવાનું. ત્યારબાદ સારી રીતે સ્નાન કરવાનું. સ્નાન કરીને પછી શું કરવાની વાત કરી હતી? તો કે પૂર્વ દિશા તરફ મોં રાખીને સંધ્યા વિધિ કરવાની.
સંધ્યાવિધિ કર્યા પછી માતા પિતાને વંદન કરી અને પછી સવારનો નાસ્તો કરવાનો. સવારનો નાસ્તો કરીને પછી પાઠશાળાએ જવાનું, ત્યાં જઈને અભ્યાસ કરવાનો. અભ્યાસ સાથે સાથે જે આખું કાવ્ય છે એના આધારે તમારે આ જવાબ લખવાનો થાય. સૂર્ય ઋષિ પાસે શી યાચના કરે છે, તો આ પ્રશ્નનો જવાબ તમને પહેલા કાવ્યમાંથી મળી જશે. ભક્ત શું શું જાણતું નથી, તો આનો જવાબ તમને 10મા કાવ્યમાંથી મળશે, ભવાની અષ્ટકમમાંથી. ગીતામૃતમમાં કહેલા ભક્તના 4 પ્રકાર વર્ણવો. ત્રીજું કાવ્ય 13મું કાવ્ય છે, 13મું, એમાં આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. તો આવી રીતના આમાં 17, 18, 19, 20 આમાંથી કોઈ પણ 3 પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. પ્રત્યેકના 2 માર્ક્સ એટલે 6 માર્ક્સ થશે. શ્લોક પૂર્તિ આપણે 7 શ્લોક કંઠસ્થ કરવાના હોય છે. આ 7 શ્લોકમાંથી કોઈ પણ 3 શ્લોક મૂકવામાં આવશે અને એમાંથી તમારે 2 શ્લોક જ લખવાના હોય છે. તો 7મા કાવ્યનો શ્લોક છે આપત્સુ રામ, 10મા કાવ્યનો શ્લોક છે વિવાદે વિષાદે અને પહેલા કાવ્યનો શ્લોક છે સર્વે ભવંતુ સુખીન. આ 3 શ્લોક છે, એમાંથી કોઈ પણ 2 લખવાનો, એકના 2 માર્ક્સ છે. તો અહીંયા બી વિભાગ છે પદ્ય વિભાગનો છે અને પદ્ય વિભાગ અહીંયા પૂર્ણ થાય છે. સી વિભાગ એવી રીતના નાટક, નાટ્ય વિભાગ છે. આ બોર્ડનું પ્રશ્નપત્ર છે, ગાંધીનગર દ્વારા જે આપણને પ્રાપ્ત થયેલું છે તે. તો કે નાટ્યખંડસ્ય ગુર્જર ભાષાયામ, ઇંગ્લિશ મીડિયમમાં છે ને આંગ્લ ભાષા એટલે ઇંગ્લિશ થાય. તો અહીંયા નાટક આપેલા છે. હવે આપણા અભ્યાસક્રમની અંદર ટોટલ વાત કરીએ તો 3 જ નાટક સ્વરૂપના પાઠ હવે બાકી રહ્યા છે. જેમાં એક છે જનાર્દનસ્ય પશ્ચિમ, 4થો પાઠ, 8મો પાઠ સાક્ષીભૂત મનુષ્ય અને 19મો પાઠ સત્ય મયુર. હવે ખાસ કરીને અહીંયા જે 24મા ક્રમ ઉપર છે એ 19મા પાઠનું ભાષાંતર છે અને 25મું છે 24મા ક્રમ ઉપર છે એ નાટ્યાંશ એટલે કે નાટક સ્વરૂપના સંવાદ. મોટા સંવાદ હશે તો 4 હોય છે, નાના હોય તો 5 હોઈ શકે. આમાં તમારે અનુવાદ કરવાનો છે. 24મા ક્રમ ઉપર છે એ 19મા પાઠનું છે અને 25મા ક્રમ ઉપર છે 8મા પાઠનું ભાષાંતર તમારે કરવાનું છે. 8મા પાઠના સંવાદો મૂક્યા. ત્યાર પછી ના ક્રમમાં વાત કરીએ કે પાત્રોક્તિ, વાક્ય કોણ બોલે છે. વાક્યમ કહ વદતી ઇતિ લિખત, વાક્ય કોણ બોલે છે તે લખો. કયો રપી દ્વયો, કોઈ પણ 2 જ લખવાના છે. 3 આપ્યા હશે, જોડકા સ્વરૂપે છે. કે કાની કાની ત્રિવિધાની કાર્યાણી, આ કોણ બોલે છે, તો કે આ બોલે છે સુનિત. સુનિત. કયા 3 પ્રકારના કાર્ય, તો સુનિત કીધું હતું. મરસે તું ભવાન મદવચન અવગંતા ભવ, આ કોણ બોલ્યું હતું, તો કે ધૃતરાષ્ટ્ર. ઘટોત્કચને કહેતું ને કે મારા વચન સ્વીકાર, મને માફ કરી દે. અને ન તાવત પઠિષ્યામી, આ વાક્ય છે શાંડિલ્યએ કહ્યું હતું કે હું ભણીશ નહીં. ત્યાર પછી છે ગુજરાતી ઉત્તર આપો. પ્રશ્નાનામ ઉત્તરમ ગુર્જર ભાષાયામ લિખત. કયો રપી દ્વયો, કોઈ પણ 2 જ લખવાના છે અને અહીંયા એકના 2 માર્ક્સ છે. તો ગુજરાતી પ્રશ્નોત્તરીની ટોટલ આખા પ્રશ્નપત્રની વાત કરીએ તો ગદ્ય વિભાગના છે, પદ્ય વિભાગમાં પણ છે અને નાટ્ય વિભાગમાં પણ છે. તો અહીંયા 29મા ક્રમ ઉપર છે કે દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે, તો કે પથ્થર વગેરે જળ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને મનુષ્ય. ઘટોત્કચ શકુનીને શું સલાહ આપે છે કે હે શકુની, તું જુગારના પાસા છોડીને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ, તો એ આપણે 19મા પાઠની અંદર સંન્યાસી શાંડિલ્યને સમજાવે છે. આવી રીતના 29, 30 અને 31 છે, એમાંથી કોઈ પણ 2ના જવાબ લખવાના છે, એકના 2 માર્ક્સ મળશે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ટૂંકનોંધ. ટૂંકનોંધ છે સંક્ષેપ ટિપ્પણી, એટલે આ નાટક સ્વરૂપની જ છે, એમાંથી જ આવશે. નાટક સ્વરૂપની આ ટૂંકનોંધ છે એ તમારે કુલ 3 પૂછી છે, એમાંથી 2 જ લખવાની છે. કે સાક્ષીભૂત મનુષ્યનું પ્રથમ કર્તવ્ય, એટલે સાક્ષીભૂત મનુષ્ય 8મો પાઠ, પહેલું કર્તવ્ય શું છે, તો કે દુઃખ અનુભૂતિ, તો એ તમારે ટૂંકનોંધ સ્વરૂપે લખવાનું. ઘટોત્કચનું પાત્ર લેખન પૂછાય તો એ આપણે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ 4થા પાઠના આધારે લખશું. શાંડિલ્ય કરેલા બગીચાનું વર્ણન 19મા પાઠમાં છે કે ચંપક, કદમ વગેરે જે વૃક્ષનું વર્ણન કરે છે 19મા પાઠની અંદરથી તમે એનો જવાબ લખી શકશો. ત્યારબાદ ખાસ કરીને આ નાટક સ્વરૂપના પાઠમાંથી વિશેષ બાબત પૂછાય કે ગુજરાતીનું સંસ્કૃત કરો. કોષ્ટકમાં આપેલા પદ છે, કોષ્ટગતાની પદાની પ્રયોજ્ય વાક્ય રચયત, કેપી દ્વય, કોઈ પણ 2 જ લખવાના છે. ગુજરાતી આપ્યો, ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે, તો નીચે શબ્દ આપ્યા છે ઘટોત્કચ ધૃતરાષ્ટ્ર પ્રનમ.
તો ખાસ કરીને તમારે અત્યારે નાટક સ્વરૂપના પાઠના સ્વાધ્યાયની જે બધા પ્રશ્ન ગુજરાતીના સંસ્કૃત આપ્યા છે એ ખાસ કરી લેવા જોઈએ. ચોથા પાઠની અંદર આપેલા છે અને 8મા પાઠની અંદર આપેલા છે ટોટલ 8 વાક્ય. આ સિવાય નાટકનું વાસંતર આપણે પણ બહુ સારી રીતે કરવું જોઈએ. તો 35મા ક્રમ છે, એનો જવાબ આવશે ઘટોત્કચઃ, ધૃતરાષ્ટ્રમ, પ્रणमति. પથ્થરો અચેતન હોય છે, પ્રસ્તરાઃ અચેતનાઃ ભવન્તિ. હું પાછળથી પ્રવેશું, અહમ પૃષ્ઠતઃ પ્રવિશામી. તો આ 3માંથી કોઈ પણ 2 જ લખવાના હોય છે. આ વિદ્યાર્થી મિત્રો બોર્ડ દ્વારા, ગુજરાત બોર્ડ દ્વારા નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે, એ હું તમને સોલ્વ કરાવું છું, જેના દ્વારા આપણે એક પ્રેક્ટિસ થાય અને પ્રશ્નપત્ર છે એના દ્વારા આપણે પેપર સ્ટાઇલ પણ સમજી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો ડી વિભાગ. હવે ડી વિભાગ તમે બધા જાણો છો કે ડી વિભાગ આખો વ્યાકરણ વિભાગ છે. એ વિભાગની વાત કરીએ તો એ વિભાગ આખો, એ વિભાગ ગદ્યનો, બી વિભાગ કાવ્યનો, સી વિભાગ નાટકનો અને ડી વિભાગ આખો વ્યાકરણનો છે, સંસ્કૃતનું ગ્રામર. એમાંય ખાસ કરીને 38મા ક્રમ ઉપર છે એ જોઈશું. 38મા ક્રમ ઉપર વાત કરીએ તો 38ના ક્રમ ઉપર છે સમાનાર્થી. ઓપ્શનમાંથી ગોતવાનો છે કે સમર શબ્દસ્ય સમાનાર્થક શબ્દમ અધોદતેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. તો સમર એટલે યુદ્ધ, તો એનો જવાબ આવશે સમરનું સમાનાર્થી યુદ્ધમ. પુરાણ શબ્દનું વિરુદ્ધાર્થી, ખાસ કરીને સમાનાર્થી વિરુદ્ધાર્થી છે આપણે જે અભ્યાસ કરેલા પાઠ છે એમાંથી પૂછાતા હોય. તો પુરાણ શબ્દનો વિરુદ્ધાર્થી થાય છે, પુરાણ એટલે જૂનું, અહીંયા અર્થ એનો વિરુદ્ધાર્થી થાય છે નૂતન. નૂતન એટલે નવું, એટલે જવાબ આવશે નૂતન. જવાબ આવશે નૂતન. ત્યાર પછી આગળ જોઈશું તો એના પછી વાત કરીએ કે વર્તમાન કાળ ઉત્તમ પુરુષ. વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ. તો વર્તમાન કાળ ઉત્તમ પુરુષનું એક વચનનું રૂપ થશે ભજે. વર્તમાન કાળ ઉત્તમ પુરુષનું ભજે થશે. ત્યાર પછી વાત કરીએ તો આપેલા ક્રિયાપદ છે એમાં સામાન્ય ભવિષ્યકાળ મધ્યમ પુરુષ દ્વિવચન. તો મધ્યમ પુરુષ દ્વિવચન વારયસ્યથ. તો એમાં ત્રીજો ઓપ્શન છે એનો જવાબ આવશે વારયથ. ત્યાર પછી આગળ વાત કરીએ તો એના પછી કે આજ્ઞાર્થકાર અંદર તમારે આજ્ઞાર્થકાર અન્ય પુરુષના જ રૂપ પૂછાય છે. તો અન્ય પુરુષ દ્વિવચન, તો અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ થાય છે અહીંયા નિવર્તયતામ. નિવર્તયતામ એટલે ત્રીજો ઓપ્શન છે આવશે એ નિવર્તયતામ એનો જવાબ છે. નિવર્તયતામ એનો જવાબ રહેશે. ત્યાર પછી વિદ્યાર્થકાળ છે એનું પૂછાય. તો કે વિદ્યાર્થકાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ. વિદ્યાર્થકાળ અન્ય પુરુષ બહુવચન. તો વિદ્યાર્થકાળ અન્ય પુરુષ બહુવચન તો ઈયુહુ એટલે નયેયુહુ. તો જવાબ આવશે નયેયુહુ. એનો જવાબ આવશે નયેયુહુ. ત્યાર પછી આગળ વાત કરશું સ્મનો પ્રયોગ છે. તો સાચો સ્મનો પ્રયોગ આમાંથી ગોતવાનો છે. આવી રીતના તમારે 3 ઓપ્શન આપ્યા હશે. તો સ્મનો પ્રયોગ સાચો કયો છે? તો ગંગા તીરે એક ગુરુ શિષ્યણસ વર્તમાન આસિત સ્મ. તો એ તો આસિત સ્મ કોઈ દી બને નહીં, કારણ કે વર્તમાન કાળની અંદર જ સ્મનો પ્રયોગ થાય. તો અહીંયા પહેલું વાક્ય આવી નહીં શકે. બીજું વાક્ય ગંગા તીરે એક ગુરુ શિષ્યણસ વર્તમાન અસ્તિ સ્મ. તો બીજો જવાબ આવશે. ત્રીજું નહીં આવે કારણ કે પ્રથમ પુરુષ બને. આપણે ગુરુ અને શિષ્ય એ અન્ય પુરુષ છે આપણે ખાસ કરીને, એટલે ગુરુને ધ્યાનમાં રાખીને રૂપ બનાવશું તો અહીંયા જવાબ આવશે અસ્તિ સ્મ. ત્યાર પછી વિભક્તિ છે. પંચમી વિભક્તિ એક વચનનું રૂપ ગોતવાનું છે. તો લોકાત એમાં જવાબ આવશે એ. દેવ પ્રમાણે લોકાત દેવાત. અને ત પંચમી એક વચન. ષષ્ઠી વિભક્તિ બહુવચન છે ગંગાયાહા. વિભક્તિ માટે તમે આપણે યુટ્યુબની અંદર જે વિડીયો છે એ વિભક્તિ નામરૂપ છે એ તમે જોઈશો તો તમને વધારે સરળતાથી આવડી જશે. ગ્રામરના આપણે બધા વિડીયો છે એ અપલોડ કરી દીધેલા છે, તો એ પણ તમે આ ચેનલમાંથી જોઈ શકશો. ત્યાર પછી લતા શબ્દ પ્રમાણે છે ષષ્ઠી વિભક્તિ બહુવચન. તો લતાયાહ લતાયાહ લતયો લતા નામ. તો ગંગા નામ. તો જવાબ આવશે ત્રીજો ઓપ્શન છે ગંગા નામ, એ જવાબ આવશે. ઉપપદ વિભક્તિ પણ આપણે સમજી ગયા છીએ કે કૃત્ય છે એ કૃત્ય અવ્યય કઈ વિભક્તિ સાથે આવશે? તો એમાં જવાબ આવશે બીજું જીવા નામ કૃત્ય.
જીવાનામ ષષ્ઠી વિભક્તિ બહુવચન છે। સંખ્યાપદમ આમ તો ટેક્સ્ટ બુકની અંદરથી જ આ ખાલી જગ્યા પૂછાતી હોય છે। તો ગમન માર્ગે ચત્વારહ વિઘ્નઃ ભવંતિ, તો એમાં જવાબ આવશે ચત્વારહ। ત્યાર પછી કૃદંત, કૃદંત છે એમાં વિઘ્ના તુમ હોય એટલે હેતવર્ત કૃદંત, તો એમાં પણ ઓપ્શન આપેલા હશે તો તમે એમાંથી જોઈ શકશો હેતવર્ત કૃદંત। હવે 50મા ક્રમ ઉપર છે ખાસ કરીને સંધિ છે। તો વિસર્ગ સંધિ છે એ તમારા અભ્યાસક્રમમાં છે એટલે એમાંથી પૂછ્યું છે કે અપવર્ગ પ્રદાસ્તુ, એમાં તમારે સંધિ વિચ્છેદ ગોતવાની છે। તો સાચી શું આવશે તો કે અપવર્ગ પ્રદા પ્લસ અસ્તુ, તો અપવર્ગ પ્રદા પ્લસ અસ્તુ, આની અંદરથી અ છૂટો પડ્યો એટલે અપવર્ગ પ્રદા અસ્તુ, તો જવાબ આવશે બીજો ઓપ્શન અપવર્ગ પ્રદા અસ્તુ। ત્યાર પછી સંધિયુક્તમ, એટલે આની અંદર ખાસ કરીને 50માંથી જવાબ મેં તમને વાત કરી તો જવાબ આવશે અપવર્ગ પ્રદા, અપવર્ગ પ્રદા અસ્તુ જવાબ આવશે અપવર્ગ પ્રદા અસ્તુ। ત્યાર પછી આપણે વાત કરીએ તો કે અધોદત્તે દત્તસ્ય સંધિયુક્તમ પદમ, સંધિયુક્ત પદ સાચું કયું છે તો એમાં જવાબ આવશે, આમાં પણ બીજું આવશે, સોરી આમાં ત્રીજું આવશે અર્જુનો અપી, વિસર્ગનો ઓ અને અનો અવગ્રહ, એટલે ત્રીજો જવાબ આવશે અર્જુનો અપી। આમાં ગુરુવચન, ગરુવચન આપ્યું છે પણ ગુરુવચન આવશે, શું આવશે ગુરુવચન। તો ગુરુનું વચન, નોનીનું ના હોય એટલે કયો સમાસ થાય તો કે ષષ્ઠી તત્પુરુષ સમાસ। ધવલ કેશ, જેના સફેદ વાળ છે તે, તો યુવક, તો બહુવ્રીહી સમાસ બનશે। કર્મધારય નહીં બને કારણ કે આપણા ટેક્સ્ટ બુકની અંદર સ્પેશિયલ વિશેષણ લાગ્યું છે અપરિચિત વ્યક્તિને એટલે બહુવ્રીહી સમાસ આવશે। તો આવી રીતના ડી વિભાગ છે આખો ગ્રામરનો રહેશે। ઈ વિભાગની વાત કરીએ તો ઈ વિભાગ ઘટનાક્રમ છે। ઈ વિભાગની અંદર વાત કરીએ તો એ વિભાગ સંપૂર્ણ રીતે ઘટનાક્રમ છે। ઘટનાક્રમ બોર્ડની અંદર ગત વર્ષે પણ 11મા ચેપ્ટરમાંથી પૂછાણું હતું અને આ વખતે નમૂનારૂપ પ્રશ્નપત્ર આપેલું છે। એમાં પણ ખાસ કરીને 11મું ચેપ્ટર છે એમાં આપેલું છે તો સાચા ક્રમમાં ગોઠવવાના છે। 54માં છે એટલે તમારે પહેલું વાક્ય હોય પહેલાં લખવાનું અને એનો ક્રમ ABCD આપવાનું, 54મા ક્રમ ઉપર છે। હવે ઈ વિભાગની વાત કરીએ તો સંપૂર્ણ રીતે લેખન વિભાગનું હોય છે। તો આના આપણે ઘટનાક્રમ સોલ્વ કરીએ તો પહેલું વાક્ય કયું આવશે તો કે ડી, તો કે તસ્ય કુટનાથ અભિત વૈશ્ય પ્રાતિવેશિકાસી, તેને કુટનાથ નામનો વેપારી એક પાડોશી હતો, એટલે ડી છે એ પહેલું વાક્ય આવશે। બીજું વાક્ય આવશે સી, એકદા કુટનાથેન ચિંતિત, એક વખત કુટનાથે વિચાર્યું। ત્રીજું વાક્ય આવશે એ, શું વિચાર્યું તો કે યદ્યમ વિતદાસ ધનિકો અપી લુબ્ધ વર્તતે, આ વિતદાસ ધનવાન હોવા છતાં લોભ્યો છે। અને ચોથું વાક્ય શું આવશે તો કે અતઃ કેનાપી ઉપાયન મયા અસો વંચનીય, એટલે કે આને કોઈ પણ રીતે મારે છેતરવો જોઈએ। તો આ રીતે તમારે ઘટનાક્રમમાં આમાં આપેલું છે પ્રમાણ જોઈએ તો ડી સી એ બી આ રીતે સાચો ક્રમ આવશે અને 4 માર્ક્સ મળશે। ત્યાર પછી વાત કરીએ તો અપઠિત ગદ્યાર્થ ગ્રહણ, ટેક્સ્ટ બુકની બહારનો પેરેગ્રાફ જે તમે ભણ્યા નથી તે તમારા અભ્યાસમાં આવ્યો નહીં હોય એવો એક પેરેગ્રાફ મૂક્યો હોય, નીચે 4 પ્રશ્ન પૂછ્યા હોય, 4ના પ્રશ્નના જવાબ તમારે આમાંથી ગોતવાના। તો એ પણ તમે આ પેરેગ્રાફ છે એ સારી રીતે તમે રીડ કરશો તો આસાનથી તમને એ પણ આવડી જશે। તો વિદ્યાર્થી મિત્રો આવા સ્વરૂપના જે પેરેગ્રાફ હોય તો આમાં તમારે પહેલાં બરોબર રીતે પેરેગ્રાફને 1 થી 2 વખત વાંચવો, રીડિંગ કરશો, વાંચશો બરોબર, અને પછી પ્રશ્ન વાંચો, પ્રશ્ન વાંચીને ફરીથી તમે પેરેગ્રાફ વાંચશો તો તમને એના જવાબ છે એ આસાનથી મળી જતા હોય છે। એટલે આ અપઠિત ગદ્યાર્થ ગ્રહણ છે। ત્યાર પછી કર્તાકૃતિ, તો કર્તાકૃતિની વાત કરીએ તો આપણા ટેક્સ્ટ બુકની અંદર અભ્યાસક્રમમાં જે પાઠ છે એમાંથી પૂછાવાની પૂરેપૂરી શક્યતા। તો વિષ્ણુ શર્માએ કઈ કૃતિ લખેલી છે તો કે પંચતંત્ર, વેદવ્યાસે શું લખેલું છે તો કે મહાભારત, અને હેમચંદ્રાચાર્ય 12મા પાઠની અંદર એનું વર્ણન છે તો હેમચંદ્રાચાર્યએ કઈ કૃતિ લખી તો કે કાવ્યાનુશાસન। તો આમાંથી પણ તમારે 2 જ લખવાના હોય છે, 3માંથી કોઈ પણ 2, 1નો 1 માર્ક્સ, એટલે જોડકા સ્વરૂપે કર્તાકૃતિ પૂછાય છે। ત્યાર પછી શુદ્ધિકરણ એવું કહી શકીએ કે શુદ્ધ કરવાનું, રેખાંકિત પદાની શુદ્ધાની કૃત્વા ગદ્યખંડમ પુનઃ લિખત, રેખાંકિત એટલે અંડરલાઇન જ્યાં કરેલી છે એ શબ્દ તમારે સુધારવાનો છે। 4 જગ્યાએ અંડરલાઇન કરેલી છે, 3 તમારે સાચા લખવાના છે, 4એ 4 આપણે લખી જ નાખવા જોઈએ પણ 3 સાચા એટલે 3 માર્ક્સ મળી જશે। તો જેમ આપણે સુધારીએ છીએ એની નીચે પણ આપણે આ પેરેગ્રાફ ફરીથી લખવાનો છે।
આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો છે સુધારીને, અને ખાસ જ્યાં સુધારેલું છે ત્યાં તમારે પેન્સિલથી અંડરલાઇન કરવી જોઈએ કે જેથી જોનાર વ્યક્તિને તરત સામે દેખાય. તો વિચાર પ્રથમ, તો અનુસ્વાર છે એનો મ થઈ જશે, વિચાર પ્રથમ બની જશે. સ્વામિત્વમ, તો મ છે એનું મીંડું કરી નાખવાનું, સ્વામિત્વમ. ગ્રંથાગાર, તો અનુનાસિક ન થઈ જશે, અનુસ્વારનો અનુનાસિક ન, એટલે ન અડધો કરી નાખવાનું, મીંડું કાઢી નાખવાનું, ગ્રંથાગાર. અને પરંતુમાં પણ એ જ રીતે અનુનાસિક ન કરી નાખશું, મીંડાનો ન કરી નાખશું, પરંતુ. તો આ શુદ્ધિકરણનો અભ્યાસ કરવા માટે પણ તમે સંસ્કૃત સંવાદની ચેનલની અંદર શુદ્ધિકરણ નામનો જે પોઈન્ટ આપ્યો છે એ તમે બરોબર રીતે એનો અભ્યાસ કરશો, જોશો તો તમને આવડી જશે. અને ત્યાર પછી 60મા ક્રમ ઉપર અને 61માં આ બેમાંથી કોઈ પણ એક અર્થ વિસ્તાર લખવાનો છે કે નીચે આપેલા શ્લોકનો અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરો, કોઈ પણ એકનો જ. તો 60 અને 61, 60 અને 61 ક્રમ ઉપર તમારે એ શ્લોક આપેલો હશે, આ બેમાંથી કોઈ પણ એકનું જ કરવાનું છે. શ્લોક લખવાનો છે, અનુવાદ લખવાનો છે, પ્રસ્તાવના લખવાની છે, અને પછી એનો વિસ્તાર કરવો અને બોધ લખવો. તો 3 માર્ક્સની અંદર તમને મળી જાય. હવે આ વર્ષે બોર્ડ દ્વારા અભ્યાસક્રમ નિયત કરેલો છે, તો એમાં પણ ખાસ કરીને એ વાત છે કે ટોટલ 8 અર્થ વિસ્તાર તમારે તૈયાર કરવાના છે. 7મા કાવ્યના કુલ 2, 13મા કાવ્યના 3 અને 20મા કાવ્યના સ્વાધ્યાયના 3, એટલે 8 અર્થ વિસ્તાર તમે સારી રીતે તૈયાર કરશો તો તમને અર્થ વિસ્તારમાં વાંધો નહીં આવે. તો અહીંયા 60 ક્રમ ઉપર આપેલું છે તે એ 20મા કાવ્યનો છે, અને 61 ઉપર આપેલું છે એ 13મા કાવ્યનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ બોર્ડ દ્વારા જે પ્રશ્નપત્ર આપણને નમૂનારૂપ પ્રશ્નપત્ર આપેલું છે એ પ્રશ્નપત્ર આપણે અહીંયા સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાત માધ્યમિક બોર્ડનો પણ આપણે અહીંયા આભાર વ્યક્ત કરશું, કારણ કે આપણને એક નમૂના પ્રશ્નપત્ર આપણને અહીંયા આપેલું છે, જેથી કરીને આપણે સારી રીતે એની પ્રેક્ટિસ કરી શકીએ અને સમજી શકીએ, અને એના દ્વારા આપણે સારી રીતે પરીક્ષાની અંદર એની તૈયારી કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં મારા મત મુજબ અને મારી આવડત પ્રમાણે મેં તમને આ પ્રશ્નપત્ર છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ રીતે તમે સૌ પ્રેક્ટિસ કરી મહેનત કરશો તો તમે સારી રીતે માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. તો આવનારી જે 10 મે પરીક્ષા છે એ પરીક્ષાની અંદર ખાસ કરીને આપણું સંસ્કૃતનું પેપર 20 મે છે, 20/5/2021ના રોજ. તો આપ સૌ સારી રીતે પરીક્ષાની તૈયારી કરી અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરો એ માટે ઓલ ધ બેસ્ટ. સર્વત્ર વિજયી ભવ. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે ચેનલના માધ્યમથી કોમેન્ટ દ્વારા પૂછી શકશો. અસ્તુ. જયતુ સંસ્કૃતમ. જયતુ સંસ્કૃતમ.